નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. તાજેતરમાં જ તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે જ આ ઘટના બનતા અનેક સવાલો. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આ કાયદા પર પુનઃ વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવાની માંગ. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ચિંતાનો વિષય સર્જાયો છે. તાજેતરમાં જ તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડનો ખર્ચ કરેલો હતો અને જેના ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે જ આ ઘટના બનતા અનેક સવાલો પણ ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે. આ મામલે સ્થાનિકોએ નગર સેવા સદનમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે કેમિકલ યુક્ત ગંદુ પાણી તળાવમાં ભળતા જળચરોના મોત થઈ રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ તળાવમાં અનેક કાચબાના મોત થયાના બનાવો સામે આવ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂનાઓ તપાસ બાદ પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવા માટે માંગણી કરી છે. ભરૂચનો શહેરી નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ વારંવાર ચર્ચાનો વિષય રહ્યો છે. અગાઉ પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટો આની અંદર ફાળવી, પરંતુ 1 વર્ષ પહેલા આની અંદર જ્યારે અસંખ્ય કાચબા અને માછલાઓ જ્યારે મરી ગયા હતા ત્યારે પણ કોઈ નક્કર ન પગલાં લેવાયા. એના કારણે ગઈકાલે સાંજે પણ અહીંયા જે માછલાના જે મરી ગયા છે અને અત્યારે હાલની અંદર અહીંયા સ્થળ પર અમે આમ આદમી પાર્ટીની આખી ટીમ આવીને જ્યારે જોયું ત્યારે અસંખ્ય માછલાઓ અહીંયા મરી ગયેલ હાલતમાં છે. અમે નગરપાલિકા સીઓને ફોન કર્યો છે. દુર્ગંધ ખૂબ આવી રહી છે. આના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા છે. જલ્દીથી જલ્દી આને સાફ સફાઈ કરવામાં આવે અને જે આવી દવા કે કેમિકલ કંઈ પણ નાખીને જેને મૃત્યુ પામી રહ્યા છે જે માછલાઓ, એવા લોકો ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે અને અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની યોગ્ય તપાસ કરી અને આની અંદર યોગ્ય પગલાં લેવાય એવી વિનંતી છે. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિત્વ કાયદાઓ તથા વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી હતી કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે. આ કાયદા પર પુનર્વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તારીખ 6/4/2026ના રોજ આજે સમગ્ર ગુજરાત જમિયત ઉલમા હિન્દે જે આહવાન કરેલું કે દરેક જિલ્લાની ઓફિસ પર જમિયત ઉલમા હિન્દના સદરો પહોંચીને પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં જે યુસીસીનું બિલ પારિત થયું છે, જે ભાજપે બહુમતીના આધારે પારિત કર્યું છે, એ મુસ્લિમોના અધિકારોનું ખનન કરતું બિલ છે. બંધારણીય કલમ 14, 25, 44 આ બધી કલમો મુસ્લિમ સમુદાયને પોતાને દૈનિક ઇસ્લામિક રીતે જીવવાનો અધિકાર આપે છે અને આ 1947માં દેશ આઝાદ થયા તે પહેલાના ધર્મોને તમામને આ બંધારણીય અધિકાર મળ્યો છે. જો આપણે આ ભારતમાં એક સીએમ જે ગાંડા બન્યા છે, જેમની સૂઝબૂછ કોઈને એમની રાજ્યમાં બહુમતીના આધાર પર જે મુસ્લિમોને વિરુદ્ધ જે કાર્ય કર્યા છે, એની રાહે ગુજરાતના સીએમ પણ ચાલી રહ્યા છે. પરંતુ એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે તમારી આ બહુમતની દાદાગીરીના આધારે જે બિલ પારિત કરો છો એ બંધારણની વિરુદ્ધ છે. તમે બંધારણને અમલમાં કરો. તમે મુસ્લિમોએ દેશમાં આઝાદીમાં મહત્વનો પાઠ ભજવ્યો છે. મુસ્લિમોના ધર્મને જે
ધર્મ ક્રિયા કરવાનું કહે છે, એ ધર્મએ આ દેશની હિફાજતની જિમ્મેદારી લીધી છે અને એનો આદેશ કર્યો છે. અને આ મુસ્લિમ સમુદાય દેશના બંધારણને વળગેલો છે, ત્યારે મુસ્લિમ સમુદાય પર આ વ્યક્તિગત રીતે તમે આવી કલમો, આવા નવા નિયમો ઘડીને મુસ્લિમ સમુદાયને હાનિ પહોંચાડવાની જે કોશિશ કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા આજરોજ ભાજપના 47મા સ્થાપના દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. શહેરના જવાહર બાગ ખાતે અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ અવસરે ભાજપના વરિષ્ઠ કાર્યકરો અને આગેવાનોના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. ઉલ્લેખનીય છે કે ભાજપની સ્થાપના વર્ષ 1980માં દિલ્હીમાં થઈ હતી. એકાત્મ, માનવવાદ અને અંત્યોદયના સિદ્ધાંત સાથે ચાલનાર ભાજપ પક્ષે દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 1980માં દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે. એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે. એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી. અંકલેશ્વરના સારંગપુર ગામે વેરાઈ માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત વેરાઈ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વેરાઈ માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી. સવારથી જ પૂજા, અર્ચના અને યજ્ઞ વિધિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દિવ્ય જ્ઞાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગરબા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભો લીધો. ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાઈ રહી છે. અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા છે. તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારી એટલી રજૂઆત છે કે અત્યારે જે દહેજ અને ભરૂચનો જે એક્સપ્રેસ વે બને છે એમાં અમારે અંડરપાસની જરૂર છે. અમારું ગામ વાગરા તાલુકા નવા કલાદરા છે અને ત્યાં અમારે અંડરપાસની જરૂર છે. અને આજે તમે સર્વે કરો કે ભરૂચ થી દહેજ રોડ પર તમે સર્વે કરશો તો એક ગામ એવું બાકી નથી કે જ્યાં અંડરપાસ નથી આપેલો. ગામની નહીં વાત કરવાની, ગામ તથા હોટેલ અને પેટ્રોલ પંપને પણ અંડરપાસ આપેલા છે. તો અમારા ગામમાં 3500ની વસ્તી ધરાવતું જે નવા કલાદરા છે તો નવા કલાદરા ગામને અંડરપાસ નથી અને આગળ જે ડિઝાઇન કંપનીની કોલોની છે એને અંડરપાસ છે. આની આગળ અમે આ બાબતે અરજી આપણા વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા આપણા ભરૂચ જિલ્લાના સભ્ય શ્રી પેલા રમેશભાઈ મિસ્ત્રી સાહેબને અને કાર્યપાલકને પણ આપી ચૂકેલા છે અને તેઓએ અમને એવું જવાબ આપેલો છે કે આગળ અમે વાતચીત અમારી ચાલુ છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. અમે કલાદરાથી એટલા માટે આવ્યા છે કે અમારા ગામ દહેજ ભરૂચ વચ્ચે આવેલું છે અને ભરૂચ દહેજનો જે એક્સપ્રેસ વે બને છે ત્યાં અમારા ગામને અંડરપાસ આપવામાં આવ્યો નથી. ત્યાં અમારા રહેતા બાળકોને સ્કૂલે જવા માટે તેમજ ભરૂચ કે દહેજ જોબ જવાવાળા માટે આ બાજુ ભેંસલી સુધી ને એ બાજુ રેસિડન્ટ કોલોની અટાલી સુધી અમારે ફેરાવો થાય એમ છે. તો એ બાબતની અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા ગ્રામજનો સાથે અમે બધા ભેગા થયા છે અને કલેક્ટર સાહેબને ખાસ વિનંતી છે કે આ અમારું વર્ષો સુધી જો આ બની ગયા પછી અમે વર્ષો સુધી આ તકલીફ ભોગવવાની અમારા ગામને રહેશે
તો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવો તો સારું રહેશે. ભરૂચ શહેરમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે વોર્ડ નંબર 5માં વરિષ્ઠ ભાજપના આગેવાનોને ધ્વજ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા પણ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 5માં આવેલ વરિષ્ઠ ભાજપના આગેવાનોને ભાજપના ધ્વજ અને ડોર ટુ ડોર સંપર્ક સાથે વિતરણ કરવામાં આવ્યું. જ્યારે મૂળચંદ ચૌહાણ શંકરલાલ ગાંધીના નિવાસસ્થાને મુલાકાત કરી તેઓ સાથે સ્થાપના દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બેરેકમાં બાથરૂમની દિવાલ પર સંતાડ્યા હતા ફોન. ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જેલની અંદરથી મોબાઈલ ફોન મળતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. જેલની બેરેકમાં આવેલ બાથરૂમના ઉપરના ભાગમાં મોબાઈલ ફોન સંતાડવામાં આવ્યા હતા. ઝડપી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ અચાનક ચેકિંગ દરમિયાન આ મોબાઈલ મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે જેલ પ્રશાસનને તરત જ કાર્યવાહી હાથ ધરી છે. બેરેકમાં રહેલા 33 કેદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી મોબાઈલ કોણે અને કેવી રીતે અંદર લાવવામાં આવ્યા તે અંગે સ્પષ્ટતા થઈ શકે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચના મિત્રવૃંદ દ્વારા 200 થી વધુ પાણીના કુંડાનું વિતરણ કરાયું. ભરૂચના ગણેશ રાણા તથા તેઓના મિત્રો દ્વારા ભરૂચના 532 સર્કલ ખાતે કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટે 200 થી વધુ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લોકોએ લાભ લીધો હતો. મારું નામ રાણા ગણેશ છે. અમારા મિત્રો મંડળ દ્વારા ફ્રીમાં કુંડા વિતરણ કરવાનું આયોજન રાખ્યું છે. અંદાજિત 200 જેટલા કુંડા વિતરણ કરવાનું આયોજન રાખ્યું છે અને અમારો હેતુ એ જ છે કે પક્ષીઓને પાણી મળી રહે, એ હેતુ જ છે અમારો. બીજો કોઈ હેતુ છે નહીં. નિઃશુલ્ક ફ્રીમાં કુંડા વિતરણનું આયોજન રાખેલું છે. ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા આગામી તારીખ 19 એપ્રિલથી ભરૂચના પોલીસ હેડક્વાર્ટર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વણકર સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સંસ્થાના પ્રમુખ ધનજીભાઈ પરમાર દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી. તેઓએ ભવિષ્યમાં યુવાનો માટે ક્રિકેટ એકેડેમી શરૂ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 19મી એપ્રિલ 2026 અને ડીએસપી ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. તો આ સમયે આ પ્રસંગે હું ખાસ કરીને તમામ યુવાનો અને તમામ યુવાઓને વિનંતી કરું છું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લે અને સમાજની એકતા બતાવે. સાથે સાથે આપણે સૌ વણકર સમાજના ભાઈઓ બહેનો પણ એકત્ર થઈએ અને સમાજ એક પ્રગતિના પંથે જાય એવી આપણે શુભેચ્છા પાઠવવાની છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. તાજેતરમાં જ તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે જ આ ઘટના બનતા અનેક સવાલો. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આ કાયદા પર પુનઃ વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવાની માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.